ખેડૂતોએ ફરી એક વખત રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ગત વર્ષે જે બટાકા સોનાના ભાવે વેચાઈ રહ્યા હતા તે જ બટાકા ચાલુ વર્ષે માટીના મોલે વેચાઈ રહ્યા છે। અડધો અડધ થયેલા આ ભાવ ઘટાડાને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં બટાકાનું મબલક પ્રમાણમાં ઉત્પાદન થાય છે, ત્યારે આ પાક મબલક હોવા છતાં ભાવમાં 60% જેટલો કડાકો બોલાતા ખેડૂતોએ પાયમાલી ભોગવવાનો વારો આવ્યો છે। બટાકાની પરિસ્થિતિમાં ગત સાલ કરતાં ખર્ચા વધ્યા। બિયારણ ખર્ચ, લેબર ખર્ચ, ટ્રેક્ટર ખર્ચ બધા ખર્ચા વધ્યા અને ઉત્પાદન ઘટ્યું। વીઘા દીઠ ઉત્પાદન ઘટ્યું। ગત સાલ કરતાં ભાવ અડધા થયા। ગત સાલ 250 થી 450 રૂપિયાના ભાવ હતા। આજની તારીખે છેલ્લા 3-4 દિવસથી આ માર્કેટની અંદર હીરપુરાની અંદર અમે જે નાનું માર્કેટ કર્યું છે ખેડૂતોએ ભેગા થઈને, એ માર્કેટની અંદર છેલ્લા 3 દિવસથી વેપારી લેવા બી નથી આવતા। 80, 90 ને 100 રૂપિયા બોલીને જતા રહ્યા છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે। તો સરકારશ્રીને મારે નમ્ર વિનંતી છે કે સરકાર આના માટે કંઈક રાહત કરે। મંદી એટલે કે બહુ જ મંદી કહેવાય, કારણ કે ગઈ સાલ કરતા 250 થી 300, 450 રૂપિયા ભાવ હતો। ઉત્પાદ પણ હતું, પણ આ સાલ ઉત્પાદ પણ નથી ને ભાવ પણ નથી। અત્યારે અમારી વીઘા દીઠ 30 થી 35 હજાર રૂપિયા ખર્ચો થાય છે। એની જગ્યાએ અમારે અત્યારે વીઘા 20 હજાર રૂપિયા થાય છે ખર્ચો। તો અત્યારે બહુ નુકસાન જાય છે। મજૂરોના પૈસા કઈ રીતના ચૂકવવા એવી અમારી પરિસ્થિતિ આવી છે। ઉલ્લેખનીય છે કે વિજાપુર અને તેના કાંઠા વિસ્તાર, જે હંમેશા ગુણવત્તાયુક્ત બટાકા માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોની સ્થિતિ દયનીય છે। ખેડૂતોએ રાત દિવસ એક કરીને પરસેવો પાડ્યો હતો, પણ બજારની મંદીએ બધી આશા પર પાણી ફેરવી દીધું। ગત વર્ષે જે મણના ભાવ 250 થી 300 હતા તે આજે ઘટીને માત્ર 100 થી 125 થઈ ગયા। બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કાઢવો પણ હવે ખેડૂતો માટે લોઢાના ચણા ચાવવા જેવું બન્યો છે। ગામોમાં ખેડૂતોની હાલત સૌથી વધુ કફોડી છે। એક તરફ કોલ્ડ સ્ટોરેજ ફૂલ છે અને બીજી તરફ માર્કેટમાં ભાવ નથી। ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખિસ્સામાંથી ભોગવવો પડી રહ્યો છે। ત્યારે હવે જોવું રહ્યું કે જગતના તાતની આજીજી સરકાર સાંભળે છે કે નહીં। ચાલુ સાલે બટાકાની અંદર ખેડૂતોને ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે। ગયા વર્ષ કરતાં આ વખતે ઉત્પાદન પણ સારું છે અને ભાવ ગયા વખતે 250 થી 300 રૂપિયા એવરેજ ભાવ હતો અને આ વખતે ખેડૂતોને એમના જે પકવવાનો જે ખર્ચ થાય છે એ પણ ખેડૂતોને ઊભો થતો નથી અને સાથે સાથે એમને રેટ પણ અત્યારે આજની તારીખે 100 થી 125 રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે। એમ છતાં પણ ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજની અંદર બટાકા મૂકી અને એનો રેટ ઊભો કરવો હોય ત્યારે પણ અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં પણ જગ્યાનો અભાવ અને એ કોલ્ડ સ્ટોરેજો પણ ફૂલ થઈ ગયા છે। ત્યારે હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે આવા સમયે જ્યારે ખેડૂત ખૂબ તકલીફમાં હોય ત્યારે, અને ઓછામાં ઓછો માર્ચ મહિનો ચાલી રહ્યો છે, ખેડૂતોને આવા સમયે પૈસાની પણ ખૂબ જરૂરિયાત હોય ત્યારે આ વખતે જ્યારે બટાકાના ભાવ બિલકુલ ન હોય, સરકારશ્રીને પણ હું વિનંતી કરું છું કે આવા સમયે જ્યારે ખેડૂતો અહીંથી વેચવા માટે જ્યારે મોટી સિટીઓમાં જાય છે ત્યારે એમને એમનો ટ્રાન્સપોર્ટેશન ક્યાં તો અન્ય રીતે પણ એમને કંઈ ને કંઈ સહાય મળે એવું કરવું જોઈએ। અત્યારે ગયા વર્ષે વેપારીઓ અહીંયા હતા અને કોલ્ડ સ્ટોરેજમાં માલ ભરતા હતા, પરંતુ આ વખતે ગયા વર્ષ કરતાં વધારે ઉત્પાદન અને વધારે વાવેતર હોય અને આ વખતે બટાકાનો ખૂબ મોટા પ્રમાણની અંદર સ્ટોક હોય, અત્યારે વેપારીઓ પણ જ્યારે સસ્તું મળતું હોય ત્યારે એ પણ વેઇટ કરી રહ્યા છે અને જ્યારે એ ઓછો ભાવ મળે ત્યારે લઈ અને એમને કોલ્ડ સ્ટોરેજની અંદર સ્ટોરેજ કરતા હોય છે। ત્યારે અત્યારે હું આશા રાખું છું કે ખેડૂત સારો ભાવ મળે અને એ જે કંઈ પાક્યું છે એને રેટે વેચાઈ જાય, એ અત્યારે આજના તબક્કે હું આશા રાખું છું।